હું તો મારા મતે સ્વામી એવું કહું છું કે મોબાઈલમાં ગેમ ડાઉનલોડ કરી હોય ને મોબાઈલમાં ગેમ રમતો હોય ને વિશ્વમાં નવરામ નવરો માણા એને નથી ભવિષ્યની પડી નથી ભૂતકાળની પડી વર્તમાનમાં માર 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 બીજી વાત નહીં. આપણે આ કરવા નથી આવ્યા. મારા બાપ પગના સંપલ તૂટી ગયા ફાટી ગયા તો એ મા બાપે તમને મને મોટા કર્યા છે. એના સપના પૂરા કરો. એવા મિત્રો ન રાખવા ગેમ રમતા હોય એવા. એ તો અત્યારના છોકરાઓ તમને આમ જોઈએ તો આમ રૂડા કેટલા લાગો. હું કામ રૂડા લાગો ખબર? તમારા કપાળે ચાંદલો હોય ને એટલે આફોડું આફોડું ગમે લ્યો. આ કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાય શીખવાડ્યું. સવારે 4 વાગે જગાડતા સ્વામિનારાયણ સંપ્રદાય શીખવાડ્યું. નકર કળયુગ તો કેદુનો આઢી ગયો આમાં. અહીંયા નો અડે. અહીંયા અંદર આવે એટલે પૂરું સીતારામ. 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. હજી અહીંયા રૂમમાં ઘણા એવા મિત્રો હોય છે કે એ છે ને આમ બેલ વાગે એટલે આપણે 5 વાગે જાગી જવાનું. તો એમ અમુક એક પાછા નિયમ લઈ મારી જેમ સમજ્યા. હું 51 માળા કરીશ 2 માળા એમાં જ બહાર નીકળી જજો. તમે તમારી જાતને રમાડો છો એમાંથી બહાર નીકળી જાઓ. આમાં ઘણા ફેસબુક ને ઇન્સ્ટા ના હોતા આઈડી છે. એ તો હજી તમારે જરૂર જ નથી. એ તો તમારો ગામમાં માર્કેટમાં બાયોડેટા ફરે પછી બનાવજો. અત્યારે ન કરાતા હો કઈ. હા કે બ્લોગ્સ બનાવે કંઈક નીકળું છે ને બ્લોગ્સ બનાવવાનું. અરે મિત્રો હું જાગી ગયો છું, બ્રશ કરવા જાઉં છું અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને વાડીએ જાઉં છું. પછી એમાં અમારે રાઠોડ સાહેબ મળી ગયા. અમે 2 સામે ચા પીધી ને એલા પણ હું છે પણ એમાં હમણાં એક મેં રીલ જોઈ હતી. એક બેન અહીંયા ઊભા હતા, 3-4 બેનો અહીંયા ઊભા હતા. તો એક ગીત છે જૂનું. અહીંયા 3 બેનો ઊભા 4 બેનો ઊભા હતા ને આ બેનને કહેતા હતા કે સારો એવો પ્રસંગ હશે. તો એવો બેકગ્રાઉન્ડમાં ગીતમાં પતલી કમરિયા દેખો હાય 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 એમ કરીને આમ કર્યું. એટલે ઓલી બેન જે સિંગલ ઊભી હતી ને શું કે એવું મન ન આવડે. ન આવડે શું કામ સોંટા જોવામાં? અને માની લો 25-50 હજાર લાઈક આવી ગઈ, 10-12 હજાર ફોલોવર વધી ગયા. ગાડીમાં પંચર પડ્યું, ઘેરે તેલનો ડબ્બો થઈ રહ્યો, 12 હજાર ફોલોવર વાળા કે ડબ્બો નાખવા આવે એમ છે? નથી આવે એમ. તમારે ખુદને કામ કરવું જોઈએ મારા ભાઈ. પતલી કમરિયા દેખો હાય 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 એવું મને ન આવડે. હાલો એ રીલ બની ગઈ. પણ એ રીલ બનાવીને તમારે જાવું જ ક્યાં? ન કરે ના રે 3જી-4થી પેઢીએ. હવે તો AI નો જમાનો આવી ગયો. તમે જોવો તો ખરા. ધીમે ધીમે તો આપણને એ નથી ખબર પડવા મળી. મોબાઈલ શરૂઆતમાં આવ્યો ને સ્વામી તે લગભગ 100 માણસોના નંબર યાદ હતા. 100 માણસોના નંબર યાદ હતા. ઓલો 3315 ને 33 ઓલો નોકિયાનો આવતો. હવે એ માયલું કાંઈ નંબળે ને. ઘરના નંબર ગોતો હોય તો કેવું પડે એવું પડે. 1 મિનિટ એટલે હાલે તાર ભાભી નંબર ફોન કરીને કહી દે જા. આવું થાય. ઈ રીલ્સ કદાચ વાયરલ થઈ ગઈ, 25-50 હજાર આવી ગયા. ન કરે ના રહે ખાતું તો એમ રહેવાનું. આપણે તો વ્યા જવાના. 3જી પેઢીએ કોઈક છોકરો જન્મો તો એને તેમ થાય ને લેને મારા બા દાદા કેવા હતા. પછી તે આઈડી તો બતાવે જ ને. જૂનું આઈડી હોય તો 60-70 વર્ષે બતાવશે. એ છોકરો આમ રીલ્સ જોવે, અરે મારા બા આવાય છે પતલી કમરિયા હાય હાય હાય. એને પગ હેઠે જમીન વી જાય. એ તો આપણી માં ભલે અભણ હતી, અંગૂઠા છાપ હતી, પણ આપણને શીખવાડ્યું બહુ. એને મને માફ કરજો. કદાચ લાઈવમાં જોતા હોય તો આઈ એમ સોરી, મને માફ કરજો. અમારી માં ભલે અંગૂઠા છાપ હતી, આકાશના દર્શન કરાવે. જો આને ધ્રુવનો તારો કહેવાય ને, રોણ કહેવાય ને, સપ્તર્ષિ કહેવાય ને, વિછુડો કહેવાય. પછી અમારા 7મા ધોરણમાં ભણવામાં આવ્યું આનો ધ્રુવનો તારો કહેવાય. એની કરતા તમારી માં આજના શિક્ષણ કરતા અમારી અભણમાં 7 વર્ષ મોટી ન થઈ કહેવાય? સહજ છે આ. એ જ માએ મને તમને કેટલું સરસ શીખવાડ્યું. જો એક કાખમાં હોય, પેલા તો વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી પરિવાર બધા ભાઈઓ ભેળા રહેતા હતા. 5-5 ભાઈઓ ભેળા રહે, એક માં ને એક દાદો. જોવો તો ખરા.